ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કલિલ દ્રાવણ એમાં આજે આપણે અભ્યાસ કરીશું કલિલમય દ્રાવણના જુદા જુદા ગુણધર્મોનો, જેમાં આપણે 5 ગુણધર્મોનો અભ્યાસ કરીશું. આ 5 ગુણધર્મોમાં નંબર 1 સંખ્યાત્મક ગુણધર્મો, 2 ટિન્ડલ અસર, 3 કલિલના રંગ, 4 બ્રાઉનિયન ગતિ અને 5મા ગુણધર્મ તરીકે આપણે જોઈશું કલિલ કણોનો વીજભાર. તો 5 જે ગુણધર્મો છે એને વન બાય વન આપણે ડિટેલમાં સમજીએ. સૌથી પહેલા વાત કરીએ આપણે સંખ્યાત્મક ગુણધર્મની. પહેલો ગુણધર્મ કલિલમય દ્રાવણ માટેનો જે છે સંખ્યાત્મક ગુણધર્મ. આ ગુણધર્મો વિશે આપણે પ્રકરણ 2 દ્રાવણ એમાં શીખી ગયા. જુદા જુદા સંખ્યાત્મક ગુણધર્મો જેવા કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો, જેને આપણે સાપેક્ષ ઘટાડા તરીકે પણ જોયો તો P10 માઇનસ P1 અપોન P10. બાષ્પ દબાણમાં થતો ઘટાડો, જેને ડેલ્ટા P વડે પણ દર્શાવી શકાય. બાષ્પ દબાણમાં થતો ઘટાડો, ઉત્કલન બિંદુમાં થતો વધારો અથવા ઉન્નયન ડેલ્ટા TB, એ રીતે ઠાર બિંદુમાં અવનયન અને જેને ડેલ્ટા TF વડે દર્શાવાય, અને અભિસરણ દબાણ જેને પાઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. સાચા દ્રાવણમાં રહેલા જે કણો છે એ ખૂબ સૂક્ષ્મ હોય છે, એટલે દ્રાવણમાં દ્રાવ્ય કણોની સંખ્યા વધુ હોવાથી આ બધા ગુણધર્મો એનું માપન કરી શકાય એટલા પ્રમાણમાં સાચા દ્રાવણમાં જોવા મળે છે. જેની સરખામણીમાં કલિલ દ્રાવણની વાત કરીએ તો કલિલ દ્રાવણના જે કણો છે એ સાચા દ્રાવણની સાપેક્ષે, અથવા જેને આપણે કહીએ કે દ્રાવ્ય કણો, એની સાપેક્ષે એ કદમાં મોટા હોય છે. સાચા દ્રાવણના જે દ્રાવ્ય કણો છે એ સૂક્ષ્મ હોય છે, જેની સાપેક્ષે કલિલ કણો કદમાં મોટા હોય છે. આ ઉપરાંત કલિલ કણો જે હોય છે એ ખૂબ મોટા સમુચ્ચયમાં, એટલે કે એકબીજા સાથે આવા સમુચ્ચય અથવા સમૂહમાં જોવા મળે છે. પરિણામે કલિલ કણો એના મોટા અણુભારને કારણે અને સાચા દ્રાવણની સાપેક્ષે આ કણો ઓછી સંખ્યામાં હોવાને કારણે, દ્રાવ્ય કણો નાના હોય ત્યારે એ વધુ સંખ્યામાં હોય છે, જેથી એના ગુણધર્મો આ કણોની સંખ્યા પર આધારિત ગુણધર્મો હતા. એટલે કણોની સંખ્યા જો વધુ હોય તો એના માટે એનું માપન કરી શકાય એટલું હોય છે. પણ કલિલ કણોની જે સંખ્યા છે એ પ્રમાણમાં ઓછી હોય છે, કારણ કે કણો મોટા કદના અને પાછા સમુચ્ચય રચતા હોવાથી દ્રાવણમાં કલિલ કણોનું પ્રમાણ ઓછી સંખ્યામાં હોય છે. એટલા માટે સાચા દ્રાવણની સાપેક્ષે કલિલ દ્રાવણના જે સંખ્યાત્મક ગુણધર્મો છે એ ગુણધર્મો સમાન સાંદ્રતા ધરાવતા સાચા દ્રાવણ કરતાં કલિલ દ્રાવણ માટે આ ગુણધર્મો એ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, અને એટલા માટે એના મૂલ્ય ખૂબ ઓછા હોવાને કારણે એને સાચા દ્રાવણની જેમ અહીંયા દર્શાવી શકાતા નથી. તો આ વાત થઈ સંખ્યાત્મક ગુણધર્મોની, જેને ટૂંકમાં આપણે કહીશું કે સાચા દ્રાવણના કણોની સાપેક્ષે કલિલ દ્રાવણમાં કણો મોટા હોવાથી એના સંખ્યાત્મક ગુણધર્મો એને સરળતાથી માપન કરી શકાતું નથી. હવે વાત કરીએ આપણે બીજો ગુણધર્મ, જે છે ટિન્ડલ અસર, જેને કોઈ વાર ટિન્ડોલ અસર આવું પણ લખેલું હોય, જે વાસ્તવમાં વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપેલ છે. વાત કરીએ આપણે સૌથી પહેલા ટિન્ડલ અસરના ગુણધર્મની સાચા દ્રાવણની સાપેક્ષે સરખામણીની. ધ્યાન આપજો બરાબર.
અહીંયા જે આકૃતિથી સમજાવી એમાં સાચું દ્રાવણ, દાખલા તરીકે મીઠાનું જલીય દ્રાવણ, એ સાચું દ્રાવણ કહેવાય, જેમાં દ્રાવ્ય કણો સમાંગ અથવા એકરૂપ થઈ જાય, જેને જોઈ શકાતા નથી. એવા દ્રાવણને આપણે સમાંગ અથવા એકરૂપ દ્રાવણને સાચું દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે મીઠાનું જલીય દ્રાવણ, એમાં મીઠું ઓગળ્યા પછી દેખાતું નથી. આવું જે સાચું દ્રાવણ છે એ સાચા દ્રાવણ અથવા સમાંગ દ્રાવણને જો કોઈ અંધારા ઓરડામાં એવી રીતે મૂકવામાં આવે અને અંધારામાં મૂક્યા બાદ જો એમાં કોઈ પ્રકાશ પસાર કરવામાં આવે તો આ જે સાચું દ્રાવણ છે એને અંધારામાં રાખીને જ્યારે પ્રકાશની દિશામાં અવલોકન કરવામાં આવે તો આ સાચા દ્રાવણ કે જેમાં દ્રાવ્ય કણો ખૂબ નાના કદના હોય છે, એટલે પ્રકાશના કણોને વિખેરિત કરી શકતા નથી. જો પ્રકાશના કિરણની દિશામાં જો અવલોકન કરવામાં આવે તો આવું જે દ્રાવણ છે એ સ્વચ્છ મળે છે. પ્રકાશની દિશામાં આ જે દ્રાવણ છે કેવું મળશે? સ્વચ્છ અથવા ચોખ્ખું દ્રાવણ જોવા મળે છે. પરંતુ પ્રકાશનું જે પુંજ છે, જે વિકિરણ છે, એની કાટખૂણે, એને 90 ડિગ્રીના ખૂણે જે કહેવાય એ રીતે જો અવલોકન કરવામાં આવે તો પ્રકાશના કિરણને કાટખૂણે જો અવલોકન કરવામાં આવે, આ રીતે પ્રકાશનું કિરણ આપાત કર્યું, એને જો લંબરૂપે અથવા કાટખૂણે અવલોકન કરવામાં આવે તો એ વખતે સાચું દ્રાવણ જે છે એ સંપૂર્ણપણે કાળા રંગનું દેખાતું હોય છે. કેવું દેખાશે? કાળા રંગનું. સાચા દ્રાવણમાં આ રીતે પ્રકાશની દિશામાં સ્વચ્છ પરંતુ કાટખૂણે જોતા એ કાળા રંગનું જોવા મળે છે. પરંતુ આ જ અભ્યાસ જો આપણે સાચા દ્રાવણને બદલે કલીલ દ્રાવણ માટે કરવામાં આવે તો એમાં કંઈક આવું જોવા મળશે. સાચા દ્રાવણમાં આપણે જોયું કે લંબરૂપે અથવા કાટખૂણે જોતા એ કાળા રંગનું જોવા મળે છે. જો સાચા દ્રાવણને બદલે અહીંયા કલીલ દ્રાવણ લેવામાં આવે કે જેના કણો કદમાં મોટા હોય સાચા દ્રાવણની સાપેક્ષે, તો એવા કલીલ દ્રાવણ એમાં જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે પ્રકાશનું કિરણપુંજ એને લંબરૂપે અભ્યાસ કરતા સાચા દ્રાવણની જેમ લંબરૂપે અથવા કાટખૂણે એનું અવલોકન કરતા આ જે દ્રાવણ છે એ કાળા રંગનું દેખાતું નથી. સાચા દ્રાવણમાં કાળું દેખાતું હતું એવું દેખાવાને બદલે કાટખૂણે જોવામાં આવે તો પણ એ લગભગ સ્વચ્છ એટલે કે ચોખ્ખી સપાટીવાળું અથવા તો પારભાસક જોવા મળે છે. પારભાસક એટલે જેમ ધુમ્મસ થઈ ગઈ હોય કાચની સપાટી ઉપર તો બહારનું આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી, એવું પારભાસક થઈ જશે. કેટલાક કાચ કે જેમાં પ્રકાશ આવતો હોય પણ બહારના વ્યક્તિને અથવા બહારનો વ્યક્તિ અંદરના વ્યક્તિને જોઈ શકતો નથી, એવા જે કાચને ઘસીને બનાવેલા હોય એવા પારભાસક જોવા મળે છે. આમ સાચા દ્રાવણમાં લંબરૂપે જોતા દ્રાવણની સપાટી કાળી જોવા મળે છે, એવું કલીલમાં જોવા મળતું નથી. એવું કેમ થતું હશે? તેના પાછળનું કારણ કે સાચા દ્રાવણના કણો કદમાં ખૂબ નાના હોય, દ્રાવ્ય કણો, એની સાપેક્ષે કલીલ કણો કદમાં મોટા હોય છે. સાચા દ્રાવણના દ્રાવ્ય કણો કદમાં એટલા નાના હોય છે કે જે પ્રકાશના વિકિરણને વિખેરિત કરી શકવા સક્ષમ હોતા નથી. જેની સાપેક્ષે કલીલ કદના કણો મોટા કદના હોવાથી જ્યારે પ્રકાશનું કિરણપુંજ એના માર્ગમાં આવે તો એને વિખેરિત કરે છે અને પરિણામે એક ચોક્કસ માર્ગ પ્રકાશનો પ્રજ્વલિત થતો હોય છે. પ્રકાશનું વિકિરણ અથવા પ્રકાશનું કિરણપુંજ અંધારામાં રાખેલા કલીલ દ્રાવણમાં જ્યારે પ્રકાશનું કિરણપુંજ પસાર કરવામાં આવે છે
તો આ પ્રકાશનું કિરણપુંજ કલીલના કણોને અથડાતા એ ચોક્કસ માર્ગ પ્રજ્વલિત કરે છે. પરિણામે આપણને એ જે દ્રાવણ છે એ કાળું ન દેખાવાને બદલે પારભાષક અથવા સ્વચ્છ દેખાતું હોય છે. આ ઘટનાનો સૌપ્રથમ અભ્યાસ કર્યો તો ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે, અને એટલા માટે એને ટિન્ડલ અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રકાશનું જે વિકિરણ છે અથવા કિરણપુંજ છે એ કલીલ કણને અથડાય છે અને પરિણામે એક ચોક્કસ માર્ગ પ્રજ્વલિત થાય છે. જે દિશામાં આ વિકિરણ વિખેરિત થશે એ માર્ગ પ્રજ્વલિત થાય છે, જે પ્રકાશિત માર્ગને ટિન્ડલ શંકુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટૂંકા પ્રશ્ન તરીકે ટિન્ડલ શંકુ એટલે શું, યાદ રાખજો. અને ફરીથી આપણે જોઈ લઈએ ટિન્ડલ શંકુ. તો પ્રકાશનો જે પ્રજ્વલિત થયેલો માર્ગ છે, પ્રકાશનું વિકિરણ કલીલ દ્રાવણમાં પસાર થતા કલીલ કણ વડે ઉત્પન્ન થતો આ જે પ્રજ્વલિત માર્ગ છે એને ટિન્ડલ શંકુ કહેવામાં આવે છે. તમારી ચોપડી કે રેફરન્સ બુકમાં તમે જુઓ તો એમાં આપેલી આકૃતિમાં પ્રકિર્ણન પ્રકાશ માઇક્રોસ્કોપના અભ્યાસથી અવલોકન કરતા ટિન્ડલ શંકુની રચના જોઈ શકાય છે. આ પ્રકારની ઘટના જોવા મળતા હોય એવા બીજા કેટલાક ઉદાહરણોની વાત કરીએ આપણે તો જ્યારે આપણે અંધારાની અંદર એક ટોર્ચ અથવા મોબાઈલની જે લાઇટ હોય, બરાબર, એ લાઇટ તમે બંધ ઓરડો કરીને રાખો, ઉપરની તરફ લાઇટ ફેંકો અને બાજુમાંથી તમે જુઓ, ધારો કે આ મોબાઈલ છે એની આ એલઈડી લાઇટ હોય તો એમાંથી અંધારામાં તમે ઉપર રાખતા રીતે પ્રકાશ ફેંકાશે. તમે જ્યારે એને આ મોબાઈલ એની 90 ડિગ્રીના ખૂણે અથવા એને સમાંતર જો અભ્યાસ કરશો, પ્રકાશ જે દિશામાં જાય છે એનાથી 90 ડિગ્રીના ખૂણે, તો તમે જોશો કે આ પ્રકાશ જે જાય છે એમાં તમને આવા પ્રકાશિત કણો જોવા મળશે, જે વાસ્તવમાં ટિન્ડલ શંકુ કહેવાય. આપણી જે હવા છે એ વાસ્તવમાં શુદ્ધ 100% હોતી નથી, એમાં પુષ્કળ પ્રમાણમાં રજકણો હોય છે. આ રજકણો એ કલીલ કણો જેવું કાર્ય કરે છે અને એટલા માટે એની પર આવતા પ્રકાશને એ વિખેરિત કરશે. દરેક દિશામાં કલીલ કદના આ રજકણો વડે પ્રકાશના કણોનું વિખેરણ થતાં એક ચોક્કસ માર્ગ પ્રજ્વલિત થાય છે, જે ટિન્ડલ શંકુ તરીકે ઓળખાય છે. આ સિવાય તમે જુઓ કે કોઈ વાર તમે થિયેટરમાં પિક્ચર જોવા ગયા હોય તો થિયેટરમાં જે પિક્ચર જોવા જતા હોય ત્યારે જે જગ્યાએ સ્ક્રીન પર પિક્ચર બતાવવામાં આવતું હોય, બરાબર, ધારો કે આ સ્ક્રીન ડાબી બાજુએ પિક્ચરનો જે પડદો હોય એની પર આવતું હોય તો એક્ઝેક્ટ એની ઓપોઝિટ સાઈડ ઉપર તમે જુઓ કે પાછળના ભાગમાંથી કોઈ એક બારી જેવો ભાગ હશે, ત્યાંથી એક પ્રકાશ આવતો હશે અને એ પ્રકાશ છેક સ્ક્રીન પર આવતા આવતા રીતે મોટા પડદાને ઉપર એ ચિત્રનું નિર્માણ કરતો હોય. એ વખતે તમે જુઓ કે જ્યાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે એ માર્ગમાં તમે જુઓ તો નાના નાના કણો ઉડતા દેખાશે. બરાબર, આવું બધું તમે જોયું જ હશે, બરાબર, કારણ કે આપણે થિયેટરમાં ખાલી પિક્ચર જોવા જતા નથી, આજુબાજુ બધું જોઈશું, બરાબર. અને ના જોયું હોય તો આ વખતે ગમે ત્યારે જાઓ ત્યારે પડદાની બરાબર ઓપોઝિટ જે દિવાલ હોય ત્યાંથી જ્યાં પ્રોજેક્ટ કરવામાં આવતું હોય એ ભાગમાં પ્રકાશના માર્ગમાં આવા કણો ઉડતા જોવા મળશે. એ સિવાય જ્યારે રાત્રિ દરમિયાન આપણે કોઈ અંધારામાં ગાડીની જે હેડલાઇટ હોય એ હેડલાઇટનો જે પ્રકાશ આવતો હોય એમાં પણ તમે જુઓ તો સૂક્ષ્મ કણો બધા ઉડતા જોવા મળે છે, જે ચળકાટવાળા કણો એ આ પ્રકારની ટિન્ડલ અસર દર્શાવે છે. તો આવા ઘણા બધા વ્યવહારિક ઉદાહરણો છે, તો એ કલીલ કણોને કારણે જોવા મળે છે. તો એ બીજો એનો ગુણધર્મ થશે, કલીલનો બીજો ગુણધર્મ ટિન્ડલ અસર. હવે ટિન્ડલ અસર જોવા મળે એ માટે કેટલીક શરતોનું પાલન થવું જરૂરી છે, જેમાં નંબર 1 કે
કલિલ કણો પર દ્રાવણમાં રહેલા કલિલ કણો જે છે એની ઉપર આપાત કરવામાં આવતું પ્રકાશની જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ કરતાં કણોનો જે વ્યાસ છે એ કણોનો વ્યાસ વધુ નાનો હોવો ન જોઈએ. પ્રકાશની તરંગ લંબાઈ કરતાં કલિલ કણોનો વ્યાસ નાનો હોવો ન જોઈએ. જો એ નાનો હશે, જેમ સાચા દ્રાવણમાં કણો કદમાં નાના હોય, તો એ આવા પ્રકાશને વિખેરિત કરી શકતા નથી, માટે ટિન્ડલ અસર જોવા મળશે નહીં. તો આ પહેલી શરત કે પ્રકાશની તરંગ લંબાઈ લેમ્ડા કરતાં કલિલ કણોનો વ્યાસ મોટો હોવો જોઈએ, તો જ કલિલ કણ દ્વારા પ્રકાશનું વિખેરણ થઈ ટિન્ડલ અસરની ઘટના જોવા મળે છે. બીજી શરત જોઈએ. ટિન્ડલ અસર ઉત્પન્ન થાય માટેની બીજી શરત છે કે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ, એટલે કે કલિલ કણો અને એને જે માધ્યમમાં ઓગાળેલ છે, આ બંને પરિક્ષેપિત કલા એટલે કે કલિલ કણો અને એને જે માધ્યમમાં ઓગાળેલ છે એ માધ્યમના વક્રીભવનાંક ઘાતાંક એકબીજાની સરખામણીમાં મોટી સંખ્યામાં અથવા મોટી માત્રામાં અલગ પડતા હોવા જોઈએ. જો કલિલ કણો અને એને જે માધ્યમમાં દ્રાવ્ય કરેલ છે આ બંનેના વક્રીભવનાંક વચ્ચેનો તફાવત મોટો હશે, વક્રીભવનાંક ઘાતાંકનો તફાવત મોટો હશે, અલગ હશે, તો એમાં ટિન્ડલ અસર જોવા મળશે, જે સાચા દ્રાવણમાં હોતું નથી. સાચા દ્રાવણમાં દ્રાવ્ય કણો કદમાં ખૂબ નાના હોય છે અને એટલા માટે એ માધ્યમ અથવા દ્રાવકમાં ઓગળી જાય છે, એટલે એમાં આ શરતોનું પાલન થતું નથી, માટે એમાં ટિન્ડલ અસર જોવા મળતી નથી. હવે ટિન્ડલ અસરના ઉપયોગ જોઈએ. સૌથી પહેલો ઉપયોગ ટિન્ડલ અસરનો જે છે એ સાચા દ્રાવણ અને કલિલ દ્રાવણ વચ્ચેનું વિભેદન એટલે કે એને પારખવા માટે થાય છે કે આપેલું દ્રાવણ સાચું છે કે કલિલ એ નક્કી કરવા માટે ટિન્ડલ અસરનો ઉપયોગ કરી શકાય. જેમ કે આપણે જોઈ ગયા કે સાચું દ્રાવણ આપાત કરેલ જે પ્રકાશ છે એ પ્રકાશને લંબરૂપે અવલોકન કરતા કાળો રંગ દર્શાવે છે, સ્પષ્ટ જોવા મળતું નથી. જ્યારે કલિલ કણ એ કાટખૂણે અવલોકન કરતા પારભાષક અથવા સ્વચ્છ જોવા મળે છે. આ અવલોકનના આધારે ટિન્ડલ અસરનો ઉપયોગ કરીને આપેલું દ્રાવણ સાચું છે કે કલિલ એ નક્કી કરી શકાય છે, એની પરખ કરી શકાય છે. બીજો ઉપયોગ 1903માં વૈજ્ઞાનિક ઝિગમોન્ડી, એણે નામ યાદ રાખજો MCQ માટે, ઝિગમોન્ડીએ ટિન્ડલ અસરનો ઉપયોગ કર્યો હતો અલ્ટ્રા માઇક્રોસ્કોપ સાધનની રચના માટે. શેની રચના માટે? અલ્ટ્રા માઇક્રોસ્કોપ સાધનની રચના માટે આ ઝિગમોન્ડી એણે ટિન્ડલ અસરનો ઉપયોગ કર્યો હતો. પ્રકાશનું જે કિરણપુંજ છે કાચના પાત્રમાં જ્યારે પસાર કરવામાં આવે છે કલિલ દ્રાવણ પર, ત્યારે પ્રકાશના કિરણપુંજ એને કલિલ દ્રાવણમાં પસાર કરતા આ પ્રકાશનું કિરણ એ કલિલ કણને અથડાતા કાટખૂણે જો એનો અભ્યાસ કરવામાં આવે તો જો સાદા માઇક્રોસ્કોપ વડે એનું અવલોકન કરવામાં આવે તો કલિલ કણની આ જે સપાટી છે એ કાળા રંગ જેવી કાળી જે સપાટી હોય એના ઉપર ચમકતા એક તારા જેવી જોવા મળે છે. જેમ અવકાશમાં અંધારામાં કાળા અવકાશમાં
કાળા રંગના અવકાશમાં તારાનો ભાગ ચમકતો હોય, બરાબર, જેમ એક આખો ભાગ કાળો હશે પણ એમાં થોડોક ભાગ આવો ચમકતો હશે તો એ સ્પષ્ટ અલગ દેખાશે. જોઈ શકાય કે કાળા ભાગમાં આટલો ભાગ જે છે તરત દેખાઈ આવે. તો એવું જ અહીંયા કંઈક જોવા મળે છે. તેજસ્વી તારાની જેમ કલિલમય કણ એ કાટખૂણે અભ્યાસ કરતા તારાની જેમ જોવા મળે છે. તો આ રીતે કલિલમય કણો એ જે પ્રકાશને પ્રકર્ણિત કરે છે, પ્રકાશનું જે વિખેરણ કરે છે, પ્રકીર્ણન કરે છે, એને અવલોકી શકાય છે. કલિલ કદના કણને જોઈ શકાતો નથી. એટલે અલ્ટ્રા માઇક્રોસ્કોપ કલિલમય કણોના કદ કે એના આકારની માહિતી પૂરી પાડતું નથી. માત્ર એના ઉપરથી કલિલમાં જોવા મળતી આ ઘટનાનો અભ્યાસ કરી શકાય છે. તો આ રીતે અલ્ટ્રા માઇક્રોસ્કોપ એનો ઉપયોગ કરીને કલિલ કણ વડે વિખેરિત થતા પ્રકાશ કિરણપુંજ એને જોઈ શકાય છે. ટિન્ડલ શંકુનું અવલોકન કરી શકાય છે. પરંતુ કલિલ કદના કણને જોઈ શકાતો નથી. એટલા માટે આ કણ એનો આકાર કે કદની માહિતી અલ્ટ્રા માઇક્રોસ્કોપથી મળતી નથી. હવે આપણે કલિલ દ્રાવણના ત્રીજા ગુણધર્મની વાત કરીએ. તો કલિલમય દ્રાવણનો ત્રીજો ગુણધર્મ છે રંગ. નંબર 3, ત્રીજો ગુણધર્મ છે કલિલ દ્રાવણમાં જોવા મળતો રંગ. સામાન્ય રીતે કલિલમય દ્રાવણનો જે રંગ છે એ એમાં રહેલા પરિક્ષેપિત કણો એના વડે પ્રકાશના થતા પ્રકીર્ણન એની તરંગ લંબાઈ પર આધાર રાખે છે. એટલે ધારો કે આ એક કલિલ દ્રાવણ છે, એમાં આપાત થતો પ્રકાશ એ કલિલ કણને અથડાય પછી આ કલિલ કણ વડે એનું જે પ્રકીર્ણન થાય એ પ્રકીર્ણન પામતા પ્રકાશની તરંગ લંબાઈના મૂલ્ય પર આધાર રહેલો છે. જો પ્રકાશની તરંગ લંબાઈ કણોના કદ એટલે કે કણોનું માપ અને એના સ્વભાવને આધારે એનું મૂલ્ય જો યોગ્ય માત્રામાં આવતું હોય તો એના આધારે એનો રંગ જે છે એ જોવા મળતો હોય છે. બીજું, કલિલમય કણોના રંગ એ અવલોકનકાર એટલે કે જોનાર વ્યક્તિ આ પ્રકાશ કઈ રીતે જુએ છે તે પ્રમાણે પણ બદલાતું હોય. જોનાર વ્યક્તિ એ પ્રકીર્ણન પામતા પ્રકાશની દિશામાં જ જો અવલોકન કરતો હશે અથવા તો આપાત પ્રકાશ કરતા વિરુદ્ધ કાટખૂણે દિશામાં અવલોકન કરતો હશે કે કોઈ અન્ય દિશામાં, એમ અવલોકનકાર જુદી જુદી દિશાએથી એનું અવલોકન કરે તો એ પ્રમાણે પણ કલિલમય કણોના રંગ એ બદલાતા હોય છે. આમ કલિલ કણોના રંગ જે છે એ જુદી જુદી બે મુખ્ય બાબત ઉપર આધાર રાખે છે. નંબર 1, આમ કલિલમય દ્રાવણના રંગનો આધાર નંબર 1 કલિલ કણોના કદ અથવા એના વ્યાસ પર અને કણોના સ્વભાવ પર તથા આ કલિલ કણો દ્વારા પ્રકીર્ણન થયેલ પ્રકાશ એનું કઈ દિશામાંથી અવલોકનકાર અવલોકન કરે છે તેના પર રહેલો છે. દાખલા તરીકે આપણે વાત કરીએ દૂધ અને પાણીનું મિશ્રણ. તો દૂધ અને પાણી આ બંને એકબીજામાં મિશ્ર થશે. દૂધમાં પાણી બરાબર ભળી જાય છે અને દૂધ પાતળું થતું હોય છે. દૂધ અને પાણીનું જે મિશ્રણ છે એમાં દૂધમાં રહેલા ચરબીજ કણો એ કલિલ કણ તરીકે વર્તે છે. પાણીમાં એનું મિશ્રણ કર્યા બાદ જો એનો અભ્યાસ કરવામાં આવે તો પરાવર્તિત પ્રકાશથી અવલોકન કરતા આ જે મિશ્રણ છે એ વાદળી રંગનું
જ્યારે પરાવર્તિત પ્રકાશથી વાદળી રંગનું, જ્યારે પ્રેષિત એટલે કે પ્રકિરણન પામેલ પ્રકાશથી જોતા એ લાલ રંગ દર્શાવે છે. આમ કલીલ કણો એ ચોક્કસ રંગ દર્શાવતા હોય, પરંતુ એ રંગનો આધાર જુદી જુદી બાબત પર રહેલો હોય છે. જુદા જુદા પરિબળોની અસર હેઠળ એમાં રંગ બદલાતો હોય છે. જેનું એક બીજું ઉદાહરણ જોઈએ આપણે. દાખલા તરીકે બીજું ઉદાહરણ જોઈએ કે ઝીણા ગોલ્ડ સોલ નો રંગ એ લાલ રંગ હોય છે. જે કણોના કદના વધારા સાથે જેમ જેમ કણોનું કદ વધતું જાય તેમ આ જે રંગ છે એ કણોના કદના વધારા સાથે જેમ જેમ સમુચ્ચય રચાશે એટલે કણોનું કદ વધતું જશે. કદના આ વધારા સાથે જે ઝીણા ગોલ્ડ સોલનો રંગ લાલ હતો એ કદના વધારા સાથે જાંબલી, ત્યારબાદ હજુ કણોના કદમાં વધારો થતાં વાદળી અને છેવટે સોનેરી રંગ નો જોવા મળે છે. આમ કલીલ કણો એનો આધાર એ એની પર આપાત કરવામાં આવેલ પ્રકાશની તરંગ લંબાઈ કે પ્રકાશનું અવલોકનની દિશા અથવા કણોના કદના અથવા તો કણોના માપ અને સ્વભાવ પર આધાર રાખે છે. જેમાં બદલાવ આવવા સાથે જેમ કદ બદલાતું ગયું તો એનો રંગ જે છે એ બદલાતો જાય છે. તો એમસીક્યુ બેઝ પ્રશ્ન માટે પણ યાદ રાખવાનું કે ગોલ્ડ સોલનો રંગ જે છે એ કણોના કદના વધારા સાથે કયા ક્રમમાં વધે છે અથવા જોવા મળે છે. તો લાલ રંગ ધરાવતો ગોલ્ડ સોલ એ કણોના કદમાં વધારો થતાં જાંબલી, ત્યારબાદ વધારો થતાં વાદળી અને છેવટે ગોલ્ડ એટલે કે સોનું એનો રંગ સોનેરી જોવા મળે છે. ચોથો ગુણધર્મ જે છે બ્રાઉનિયન ગતિ. કલીલ કણોમાં જોવા મળતી આ ગતિ સૌપ્રથમ વૈજ્ઞાનિક રોબર્ટ બ્રાઉને કરી હતી. એના નામ પરથી એને બ્રાઉનિયન ગતિ કહેવામાં આવે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બ્રાઉનિયન ગતિ. તો એ પ્રમાણે બરાબર ધ્યાન આપજો અને તૈયાર કરી દેજો. બ્રાઉનિયન ગતિ એ વાસ્તવમાં કલીલ કણમાં જોવા મળતો એક યાંત્રિક ગુણધર્મ કહેવાય. સામાન્ય રીતે જ્યારે કલીલ દ્રાવણ કે જેમાં મોટું કદ ધરાવતા કલીલ કણો સાચા દ્રાવણની સાપેક્ષે મોટા કદના પણ અવક્ષેપ કરતા નાના એવા કલીલમય દ્રાવણનો જ્યારે કોઈ વધારે શક્તિશાળી કહી શકાય એવા અલ્ટ્રા માઇક્રોસ્કોપની મદદથી જો એનું અવલોકન કરવામાં આવે તો આ જે કલીલમય કણો છે એ દ્રશ્યમાન પ્રકાશ વિસ્તારમાં જોતા આ જે કલીલ દ્રાવણ છે એમાં એની ચોક્કસ ગતિ વાંકી ચૂકી દિશામાં જોવા મળે છે. દ્રશ્યમાન ક્ષેત્રમાં એ ચોક્કસ વાંકી ચૂકી ગતિ કરતો હોય એવી અવસ્થા જોવા મળે છે, જેનો અભ્યાસ કરે તો સૌ પ્રથમ રોબર્ટ બ્રાઉન, જે એક વનસ્પતિશાસ્ત્રી હતા, બ્રિટિશ વૈજ્ઞાનિક હતા. એમણે સૌ પ્રથમ જોયું કે સપાટી ઉપર રહેલા જે કલીલ કણો છે, જો આપણે સપાટી ઉપરથી જોઈએ, ધારો કે આ સપાટી છે, તો સપાટી પર રહેલા કલીલ કણો એ આ રીતે અસ્તવ્યસ્ત વાંકી ચૂકી દિશામાં ગતિ કરતા જોવા મળ્યા, જેનો અભ્યાસ સૌ પ્રથમ કરે તો બ્રાઉન નામના વૈજ્ઞાનિકે. એટલા માટે કલીલ કણોમાં જોવા મળતી આવી જે વાંકી ચૂકી ગતિ છે
એ ગતિને એના નામ ઉપરથી બ્રાઉનિયન ગતિ કહેવામાં આવે છે. બ્રાઉનિયન ગતિ એ કલિલના સ્વભાવ કરતાં સ્વતંત્ર હોય છે. કલિલ કણો કોઈ પણ હોય, પરંતુ એમાં આ પ્રકારની ગતિ જોવા મળે છે. પરંતુ કલિલ કણોનું જે કદ છે, દ્રાવણની જે સ્નિગ્ધતા છે, એના પર આ ગતિનો આધાર રહેલો છે. આમ બ્રાઉનિયન ગતિ એ કણોના સ્વભાવ પર આધાર રાખતી નથી, પરંતુ બ્રાઉનિયન ગતિ એ કણોના કદ અને દ્રાવણની સ્નિગ્ધતા પર આધાર રાખે છે. જે મુજબ કણોનું કદ જેટલું નાનું એટલી બ્રાઉનિયન ગતિ વધારે જોવા મળે છે. એ જ પ્રમાણે સ્નિગ્ધતાની વાત કરીએ તો દ્રાવણની જે સ્નિગ્ધતા છે એ જેટલી વધારે ઓછી તેટલી જ કણોની ઝડપ પણ ઓછી હોય છે. આમ કણોનું કદ અને સ્નિગ્ધતાનું મૂલ્ય જેટલું નાનું હશે એટલું જ આ કણોની ગતિ વધારે થશે, એટલી જ વાંકી ચૂકી એટલે કે બ્રાઉનિયન ગતિ વધારે જોવા મળે છે. આમ નાનું કદ ધરાવતા હશે અને ઓછી સ્નિગ્ધતા ધરાવતા હશે એવા દ્રાવણોમાં કણોની ઝડપ વધારે હોય છે અને એટલા માટે એમાં બ્રાઉનિયન ગતિ વધુ જોવા મળે છે. બ્રાઉનિયન ગતિ માટે આપણે એવું કહી શકીએ કે દ્રાવણમાં રહેલા જે કલિલ કણો છે એ કણો એની સાથે સતત માધ્યમના કણો અથડાતા હોય છે. આવી અથડામણને કારણે કણો સતત ગતિ કરતા હોય છે, એટલે કે એને જેમ આપણે સતત હલાવીએ એ પ્રકારની અસર, વિલોડન અસર એમાં જોવા મળે છે. જેમ તમે શીખેલા છો કે પાણી જે સ્થિર દેખાતું હોય પણ એમાં એક શાહીનું ડ્રોપ નાખતા શાહીના જે કણો છે ધીમે ધીમે અંદર વિખેરાઈ જાય છે અને છેવટે આ બધું જ પાણી રંગીન થઈ જાય. એના પાછળનું કારણ શું કે દ્રાવણમાં રહેલા પાણીના કણો એ સતત આને અથડાતા જશે અને પરિણામે આ જે કણો છે સમગ્ર દ્રવ્યમાં એક સરખી રીતે પ્રસરી જાય છે. એ જ પ્રમાણે કલિલ કદના કણોમાં પણ માધ્યમના કણો એનું સતત અથડામણ થતું હોય છે, જેને એવું કહી શકાય કે કલિલ કણો પર માધ્યમના અણુનો એક બોમ્બમારો થતો હોય, જે અસંતુલિત હોય, કોઈ નિશ્ચિત પ્રમાણમાં હોતો નથી, કોઈ ચોક્કસ દિશાએથી હોતો નથી. એટલા માટે આવા અસ્તવ્યસ્ત ગતિ કણોમાં ઉદ્ભવતી હોય છે. બરાબર. આમ માધ્યમના કણોના ધક્કા લાગવાને કારણે આ જે કલિલ કણો છે એ સતત અથડામણથી અસ્તવ્યસ્ત વાંકી ચૂકી ગતિ કરતા જાય છે, જેને કારણે આવા કલિલ કણો સ્થિર થતા નથી, તળિયે બેસી જતા નથી. જેવું છાશમાં થાય કે નીચે તળિયે બધા કણો બેસી જાય ભારે બનીને, એવું અહીંયા થતું નથી. કલિલ કણો સતત અથડામણ કરતા હોવાથી એ એકબીજા સાથે સમુચ્ચય રચી શકતા નથી અને એ ભારે ન બનતા નીચે બેસી જતા નથી. આમ બ્રાઉનિયન ગતિ એ કલિલ સોલને સ્થાયીતા આપવાનું કાર્ય કરે છે. હવે આપણે પાંચમા અને છેલ્લા ગુણધર્મનો અભ્યાસ કરીએ. પાંચમો ગુણધર્મ છે કલિલમય દ્રાવણનો કલિલમય કણોનો વીજભાર. તો કણોનો જે વીજભાર છે એ વીજભારને આધારે આપણે વાત કરીએ તો સામાન્ય રીતે કલિલમય કણો બે જુદા જુદા પ્રકારના વીજભાર ધરાવતા હોઈ શકે. કલિલ કણોનો વીજભાર ધન વીજભાર હોઈ શકે અથવા તો ઋણ વીજભારિત કલિલ હોય છે. જુદા જુદા જે આવા ધન અને ઋણ વીજભાર ધરાવતા કલિલ છે એ કલિલના ઉદાહરણ તમારે ચોપડી કે રેફરન્સ બુકમાં આપેલા છે, જેનો તમે અભ્યાસ કરી શકો, એમાં જોઈ શકો. હવે જુદા જુદા ધન અને ઋણ વીજભારિત સોલના ઉદાહરણ જોઈએ તો નંબર 1, ધન વીજભારિત સોલમાં કેટલાક જળયુક્ત ધાતુના ઓક્સાઇડ જેમ કે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ
જે હાઇડ્રેટેડ છે એ રીતે Fe2O3 આ ધાતુ ઓક્સાઇડ જે સજળ છે એ ધન વીજભાર ધરાવતા સોલ છે. એ જ પ્રમાણે ઋણ વીજભારિત સોલના ઉદાહરણ તરીકે જોઈએ તો કેટલીક ધાતુઓ જેવી કે સિલ્વર, કોપર, ગોલ્ડ વગેરે એ ઋણ વીજભાર ધરાવતા સોલ હોય છે. એ જ પ્રમાણે મિથિલિન બ્લુ જેવા રંગકો જે બેઝિક ડાયસ્ટફ તરીકે પણ ઓળખાય એ રંગકો ધનભારિત સોલના ઉદાહરણ છે. તો એ જ પ્રમાણે ધાતુના સલ્ફાઇડ જેવા કે આર્સેનિયસ સલ્ફાઇડ As2S3, એન્ટીમની સલ્ફાઇડ Sb2S3, કેડમિયમ સલ્ફાઇડ વગેરેના સોલ એ ધાતુ સલ્ફાઇડ ઋણ વીજભાર ધરાવતા સોલ છે. આમ મિથિલિન બ્લુ જેવા બેઝિક ડાયસ્ટફના રંગકો એ ધન વીજભારિત સોલ છે. એ જ પ્રમાણે ઇઓસિન, કોંગોરેડ જેવા કેટલાક રંગકો એ એસિડ ડાયસ્ટફ કહેવાય છે જે ઋણ વીજભારિત સોલના ઉદાહરણ થશે. નંબર 3, સાદા ઓક્સાઇડ જેવા કે ટિટેનિયમ ઓક્સાઇડ TiO2 એ ધન વીજભારિત સોલ છે. તો ધાત્વીય સલ્ફાઇડ જેવા કે આર્સેનિયક સલ્ફાઇડ, એન્ટીમની સલ્ફાઇડ, કેડમિયમના સલ્ફાઇડ CdS એના સોલ ઋણ વીજભારિત સોલના ઉદાહરણ થશે. એ જ પ્રમાણે નંબર 4, આપણા શરીરમાં જોવા મળતું લોહી એટલે કે રુધિર એમાં રહેલા હિમોગ્લોબિન જેવા કણો એ ધન વીજભારિત સોલના ઉદાહરણ છે. લોહીમાં રહેલા કણો પણ તમે જુઓ કે નીચે સ્થાયી થઈ બેસી જતા નથી, એટલા માટે પ્રવાહીમાં અવિરત એક લોહી સાથે ભ્રમણ કરતા હોય છે. એ જ પ્રમાણે ધન વીજભારિત સોલના બીજા ઉદાહરણની વાત કરીએ તો જુદા જુદા ધાતુ હાઇડ્રોક્સાઇડ જેવા કે ફેરિક હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ આ બધા ધન વીજભારિત સોલના ઉદાહરણ થશે. ઋણ વીજભારિત સોલના ઉદાહરણમાં ચારકોલ, જેમ કે તમે જુઓ કે ગટરનું જે પાણી હોય અથવા જ્યાં સુએજનું પાણી ભેગું થતું હોય એવી જગ્યાએ કાળા રંગનું પાણી દેખાતું હોય. આવું જે કાળા રંગનું પાણી છે ગટરની ચેમ્બર અથવા સુએજમાં મળતું પાણી એ કાળા રંગનું કેમ હોય છે? તો કારણ કે એમાં કાર્બન કણો એ પાણીમાં આવું કલીલ દ્રાવણ બનાવે છે. આ સિવાય અન્ય ઉદાહરણોમાં જોઈએ જે ઋણ વીજભારિત સોલ છે, ચારકોલનું દ્રાવણ, સ્ટાર્ચ, માટી, ગુંદર, જીલેટિન વગેરેના જે સોલ છે એ ઋણ વીજભારિત સોલના ઉદાહરણ થશે. તો આ પ્રશ્ન એ કોઈ તફાવત નથી, પણ ધન વીજભારિત અને ઋણ વીજભારિત સોલના જુદા જુદા પ્રકારના ઉદાહરણો અહીંયા દર્શાવેલા છે. MCQ પ્રકારના પ્રશ્નો માટે આ યાદ રાખવાના રહેશે. તો એ રીતે અગત્યના છે, યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. હવે આગળ વધીએ. કલીલમય કણો જે છે એ કણો સમાન અને સરખો વીજભાર ધરાવતા હોય છે જે કલીલમય દ્રાવણની સ્થિરતા માટે જવાબદાર છે. આવા સમાન વીજભારવાળા જે કણો હોય તો એ શું કરશે? એકબીજાને અપાકર્ષણ લગાડે છે. આવું અપાકર્ષણને કારણે એ એકબીજાથી દૂર રહે છે અને એટલા માટે એ આ રીતે જોડાઈને સમુચ્ચય રચી શકતા નથી. સમાન વીજભારનું અપાકર્ષણ દૂર એમને ધકેલે છે, જેથી એ સમુચ્ચય રચતા અથવા ભેગા થતા અટકે છે. કલીલ કણો પર જોવા મળતો જે વીજભાર છે એ વીજભાર પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. નંબર 1, આગળ આપણે શીખી ગયા એમ કલીલ દ્રાવણને સ્થાયી રાખવા માટે જ્યારે એમાં બહારથી કોઈ વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે ત્યારે કલીલ કણો આ ઉમેરેલા વિદ્યુત વિભાજ્યના ધન કે ઋણ આયનને પોતાની સપાટી પર અધિશોષિત કરે છે. જો ધન આયનને પસંદગી કરીને અધિશોષિત કરે તો કલીલ કણ ધન વીજભારિત બનશે. જો કલીલ કણની સપાટી ઉપર ઋણ આયનનું અધિશોષણ થાય
તો એ ઋણ વીજભારિત કલીલ બનાવે છે। આ સિવાય કલીલ સોલ વડે ઇલેક્ટ્રોન જો ગ્રહણ કરવામાં આવે તો પણ ઋણ વીજભારિત સોલ બની શકે। આમ આયનોની પસંદગીનું અધિશોષણ, ઇલેક્ટ્રોન ગ્રહણ અથવા વિદ્યુતીય દ્વિસ્તરના સૂત્રણ જેવા પરિબળો એ કલીલ સોલને વીજભારિત બનાવવા માટે જવાબદાર હોય છે। હવે સોલના જે કણો છે એ ધન આયન અને ઋણ આયન એમ કોઈ પણ એકની પસંદગી કરી શકે, જેના આધારે કયા પ્રકારના કણોનું અધિશોષણ થાય છે એને આધીન એ ધન કે ઋણ વીજભાર પ્રાપ્ત કરતા હોય છે। દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ કે જ્યારે સિલ્વર નાઇટ્રેટ એટલે કે AgNO3 ના અતિ મંદ દ્રાવણ કે જેમાં Ag+ અને NO3- ના આયનો રહેલા હોય એમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરવામાં આવે તો આ પોટેશિયમ આયોડાઇડના દ્રાવણ ઉમેરવાથી દ્રાવણમાં રહેલા Ag+ આયન સાથે પોટેશિયમ આયોડાઇડના આયોડાઇડ આયનની પ્રક્રિયા થઈને અવક્ષેપ ઉત્પન્ન થાય છે AgI, સિલ્વર આયોડાઇડનો અવક્ષેપ ઉત્પન્ન થાય છે। આવા જે સિલ્વર આયોડાઇડના અવક્ષેપ છે એ દ્રાવણમાં રહેલા આયોડાઇડ એટલે કે ઋણ વીજભારિત આયનને પોતાની સપાટી પર અધિશોષણ કરતા કલીલ કણ જે છે એ ઋણ વીજભારિત બનતો હોય છે। કલીલ કણ ઋણ વીજભારિત બને છે। આમ જ્યારે અવક્ષેપનો જે કણ છે એ ઋણ વીજભારિત આયનને પોતાની સપાટી પર અધિશોષિત કરે તો ઋણ વીજભારિત કલીલ મળતો હોય છે। જો આ જ પ્રમાણે પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને AgNO3માં ઉમેરવામાં આવે, અહીંયા અતિ મંદ દ્રાવણ હતું જેમાં સિલ્વર આયોડાઇડ ઉપર આયોડાઇડ આયન અધિશોષણ પામે છે અને ઋણભારિત સોલ બનાવે છે। જો KIના દ્રાવણને સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે, હવે સિલ્વર નાઇટ્રેટનું આપણે અતિ મંદ દ્રાવણ લેતા નથી, તો એ વખતે સિલ્વર આયોડાઇડનો અવક્ષેપ આ બંને વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થશે, પણ હવે એની સપાટી ઉપર સિલ્વર આયન અધિશોષણ પામે છે, જેને કારણે આ સિલ્વર આયોડાઇડનો અવક્ષેપ એ ધન વીજભારિત સોલ બનાવે છે। આમ બે જુદા જુદા દ્રાવણો વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા અવક્ષેપ એ કયા આયનને પસંદગીથી અધિશોષણ કરે છે એના આધારે એમાં સોલ નિર્માણ પામતો હોય છે, એનો વીજભાર જોવા મળતો હોય છે। એક બીજું ઉદાહરણ આપણે જોઈએ કે ફેરિક ક્લોરાઇડ FeCl3 એને જો વધુ પ્રમાણમાં ગરમ પાણીમાં ઉમેરવામાં આવે તો આ જે ફેરિક ક્લોરાઇડ છે એ પાણી સાથે વધુ ગરમ એટલે ઊંચા તાપમાને પ્રક્રિયા કરી અને ફેરિક ઓક્સાઇડના હાઇડ્રેટેડ સોલ નિર્માણ કરે છે, જે દ્રાવણમાં Fe+3 આયનોનું અધિશોષણ કરવાથી ધન વીજભારિત સોલ બનાવે છે। ફેરિક ક્લોરાઇડ એ પાણી સાથે ફેરિક ઓક્સાઇડના હાઇડ્રેટેડ અવક્ષેપ ઉત્પન્ન કરે છે, જેની સપાટી ઉપર ધન આયન Fe+3નું અધિશોષણ થવાથી ધન વીજભાર ધરાવતા સોલ બને છે। આ જ પ્રમાણે જો ફેરિક ક્લોરાઇડ એને સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝિક સ્વભાવ ધરાવે એમાં જો ઉમેરવામાં આવે તો અહીંયા પણ ફેરિક ક્લોરાઇડને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઉમેરતા ઉત્પન્ન થતા ફેરિક ઓક્સાઇડના હાઇડ્રેટેડ અવક્ષેપ
એ આ હાઇડ્રોક્સાઇડ આયન, જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રબળ હોવાથી એમાંથી ઉત્પન્ન થતા હાઇડ્રોક્સાઇડ આયનનું અધિશોષણ કરે છે અને એટલા માટે અવક્ષેપની સપાટી પર આ ઋણ વીજભારિત આયન અધિશોષણ પામવાથી ઋણ વીજભાર ધરાવતા કલીલ સોલ નિર્માણ પામે છે. આમ કોઈ પણ જે કલીલ છે એ કયા પ્રકારના આયન એને પોતાની સપાટી પર પસંદગી કરીને અધિશોષણ કરે છે એના આધારે ધન કે ઋણ વીજભાર ધરાવતું કલીલ બનાવે છે. કેટલીક વાર સપાટી પર એક આયનનું સ્તર રચાયા પછી બીજા આયનનું પણ સ્તર રચાતું હોય છે, જે દ્વિસ્તરની રચના કરે છે. જેમ કે આપણે ઉપર જોઈ ગયા કે સિલ્વર આયોડાઇડ, એમાં આયોડાઇડ આયન કે સિલ્વર આયન સપાટી પર અધિશોષણ પામે છે, જે ઋણ કે ધન વીજભારિત સોલનું નિર્માણ કરે છે. હવે જો આ જ રીતે કોઈ અવક્ષેપ ઉપર એક ધન આયન સપાટી પર અધિશોષણ થાય, એના પછી પણ અવક્ષેપની સપાટી પર ધન આયનોનું અધિશોષણ થયા પછી પણ જો આ ધન વીજભારના આકર્ષણને કારણે દ્રાવણમાં રહેલો વિરુદ્ધ વીજભારવાળો આયન એની પર આકર્ષણ પામે તો એને કારણે જુદા જુદા બે સ્તર રચાતા હોય છે. વિરુદ્ધ વીજભારવાળા આયનો જોડાવાથી બે જુદા જુદા સ્તર રચાય છે, કારણ કે વિરુદ્ધ વીજભારવાળો આયન દ્રાવણમાંથી આકર્ષણને કારણે એને જોડી રાખે છે. કલીલમય કણોની આસપાસ આવા બંને એકબીજાથી વિરુદ્ધ સ્તરોનું જે સંયોગીકરણ છે એને હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જે વૈજ્ઞાનિકના નામ પરથી આપવામાં આવેલું છે. આવા સ્તરોમાં પહેલું સ્તર જે છે અવક્ષેપની સપાટી પર જોવા મળતું અથવા કલીલની સપાટી પર જોવા મળતું જે પહેલું સ્તર છે એ પ્રથમ સ્તર સ્થિર અને સખત હોય છે, એટલે એને સ્થિર સ્તર કહેવામાં આવે છે. જો આ જ રીતે એની સપાટી ઉપર આગળ આયનો જો જોડાતા જાય તો આવા આયનોના જોડાવાને કારણે એક બીજું સ્તરની રચના થતી હોય છે. આવું જે સ્તર હોય છે એ ગતિશીલ હોય છે, જેને પ્રસરિત સ્તર તરીકે ઓળખવામાં આવે છે. સપાટી પર જોવા મળતું આ પહેલું સ્તર એને સ્થિર સ્તર કહે છે, જે સખત હોય છે, જ્યારે ત્યારબાદ આવતું બીજું સ્તર એ ગતિશીલ હોવાથી એને પ્રસરિત સ્તર તરીકે ઓળખવામાં આવે છે. આ બંને પ્રકારના સ્તરો જે વિરુદ્ધ વીજભારને કારણે એકબીજાના સંપર્કમાં છે, આ સ્તરો પર પોટેન્શિયલમાં તફાવત જોવા મળે છે, જે કેપેસિટરમાં માપી શકાય છે, જે ઉદ્ભવતા પોટેન્શિયલના તફાવતના જેવો જ જોવા મળે છે. સ્થિર સ્તર જે પહેલું સ્તર છે અને પ્રસરિત સ્તર જે બીજું સ્તર છે એ વિરુદ્ધ વીજભારવાળા આયનોના કારણે રચાય છે. એમાં રચાતો જે પોટેન્શિયલનો તફાવત છે એ પોટેન્શિયલના તફાવતને વીજગતિકીય પોટેન્શિયલ અથવા એને જીટા પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકા પ્રશ્ન તરીકે યાદ રાખવાનું, જીટા પોટેન્શિયલ એટલે બે જુદા જુદા સ્તર, દ્વિસ્તરમાંના સ્થિર સ્તર અને પ્રસરિત સ્તર વચ્ચે જોવા મળતા પોટેન્શિયલના તફાવત એને જીટા પોટેન્શિયલ કે વીજગતિકીય એટલે કે ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ કહે છે. અહીંયા આકૃતિમાં જોઈ શકાય કે સિલ્વર આયોડાઇડ જે ઘન સ્વરૂપ છે એની સપાટી ઉપર આયોડાઇડ આયન વડે આયોડાઇડ આયનોનું અધિશોષણ થતાં એ ઋણવીજભારિત બનાવે છે. જે આયોડાઇડ આયનો એના વિરુદ્ધ વીજભારવાળા આયનને દ્રાવણમાંથી આકર્ષે એટલે આવા આયનો વડે દ્વિસ્તરની રચના થતી હોય છે, જેનું આ પહેલું સ્તર એ સ્થિર સ્તર કહેવાય, જે સખત અને નિયમિત દેખાતું હોય છે. એના પછીના આ બીજા સ્તરમાં આપણે જોઈએ
તો આયનો એ કોઈ ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા નથી, એ ગતિશીલ હોય છે. K+ જોડાયેલો છે, ગતિ કરીને આયોડાઇડ જોડાઈ શકે, એ રીતે આ પ્રસરિત ગતિશીલ સ્તરો જે પ્રસરિત સ્તર તરીકે ઓળખાય છે. આવા જે દ્વિસ્તરો અદ્રાવ્ય પદાર્થ અથવા જેને અવક્ષેપ કહેવાય, એના જો બે કણો પાસે આવા દ્વિસ્તર ના હોય તો એવા જે કણો છે એ પૂરતા પ્રમાણમાં એકબીજાની નજીક આવતા વાન્ડરવાલ્સ જેવા નિર્બળ આકર્ષણ બળથી એ જકડાય છે. એની સાપેક્ષે જો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ કણો પાસે અવક્ષેપ, જ્યાં કણો પાસે જો આવા દ્વિસ્તર હોય, સ્થિર અને પ્રસારિત એવા દ્વિસ્તર હોય, તો આવા સ્તરોની અસરને કારણે જ્યારે કણો એકબીજાની નજીક પણ જો જાય છે તો એમાં રહેલું જે આવો વીજભાર છે એ વીજભારને કારણે લાગતું અપાકર્ષણ એકબીજાને દૂર ધકેલી દે છે, જેને કારણે કલિલમાં આવા કણો એ સ્થાયી સ્વરૂપે જોવા મળે છે. તો વીજભારને કારણે કલિલ કણો એ એકબીજા સાથે જોડાતા નથી, સમુચ્ચય રચતા નથી અને સ્થિરતા જાળવી રાખવામાં મદદ કરે છે. જો કલિલ કણોમાં એટલે કે સોલમાં વિદ્યુત વિભાજનનું વધારે પડતું પ્રમાણ ઉમેરવામાં આવે તો વધુ પડતા વિદ્યુત વિભાજ્યના ઉમેરણને કારણે કલિલમાં જે દ્વિસ્તર છે એનું પ્રસરિત દ્વિસ્તર એને રોકે છે અને જીટા પોટેન્શિયલનું મૂલ્ય ઘટાડે છે, જેને કારણે કણો વચ્ચેના સ્થિર વિદ્યુતીય અપાકર્ષણમાં ઘટાડો થાય છે. અપાકર્ષણમાં ઘટાડો થવાને કારણે આવા જે કણો છે જે એકબીજાને દૂર ધકેલતા હતા એવા કણો એકબીજાથી દૂર સહેલાઈથી જઈ શકતા નથી. પરિણામે અપાકર્ષણ ઘટતા કણો જો એકબીજાના સંપર્કમાં આવે તો એ આ રીતે સમુચ્ચય રચવા લાગે છે, ભેગા થાય છે અને કલિલ કદના નાના કણમાંથી અવક્ષેપ જેટલા મોટા કદમાં રૂપાંતર થાય છે, જે ભારે બનવાને કારણે નીચે તળિયે બેસી જાય છે, જેને સ્કંદન થયું કહેવાય. આમ કલિલ કણો વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો પ્રત્યે સંવેદનશીલ હોય છે, એને આકર્ષવાનું વલણ ધરાવે છે, એટલે વિદ્યુત વિભાજ્યનું વધુ પડતું પ્રમાણ એ કલિલની સ્થિરતાને અસર કરે છે. તો કલિલ કણો માટે કલિલ કણોનો વીજભાર એ ધન કે ઋણ વીજભારિત આયન અને બીજા કેટલાક પરિબળોને કારણે જોવા મળતો હોય છે, જેના ઉદાહરણ પણ આપણે આગળ જોઈ ગયા, જે MCQ માટે તમારે યાદ રાખવાના રહેશે. આમ સોલમાં જો વિદ્યુત વિભાજ્યનું ઉમેરણ કરવામાં આવે તો એ અલ્પ માત્રામાં હોવું જોઈએ. વધુ પડતું જો પ્રમાણ હશે તો એને કારણે પ્રસરિત સ્તર જે છે એ બનતું અટકે છે, જેને કારણે પોટેન્શિયલનો તફાવત એટલે કે જીટા પોટેન્શિયલમાં ઘટાડો થાય છે, જે વિદ્યુતીય અપાકર્ષણ જે બે કલિલ કણોમાં રચાતું હોય છે એવા અપાકર્ષણમાં ઘટાડો કરતા વિદ્યુતીય અપાકર્ષણ ઘટે તો અપાકર્ષણ જે કણોને દૂર રાખતું હતું એ ઘટતા કણો નજીક આવી શકશે. નજીક આવતા આવા કણો ભેગા થતા જશે અને પરિણામે એ મોટા કદના અવક્ષેપમાં રૂપાંતર થતા હોય છે. આમ કલિલ પોતાની સ્થિરતા ગુમાવે છે. એટલા માટે જ વિદ્યુત વિભાજ્યનું અલ્પ પ્રમાણ ઉમેરવું જોઈએ, વધુ પડતું પ્રમાણ નહીં. તો કલિલ કણોના વીજભાર આ ગુણધર્મ એના માટે થોડી મહેનત કરવી પડશે, બરાબર એને સમજવું પડશે અને તૈયાર કરવું પડશે. ટૂંકા પ્રશ્નો જે આપણે સમજાવ્યા એમાં આ પ્રશ્નની અંદર સોલના જે ધન અને ઋણ વીજભારિત સોલના ઉદાહરણો MCQ બેઝ પ્રશ્નો માટે યાદ રાખવાના. MCQ પૂછાય કે કયો સોલ નીચેનામાંથી ધન વીજભારિત છે કે ઋણ વીજભારિત છે, તો એ તમને ખબર પડવી જોઈએ. એ સિવાય હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર અને જીટા પોટેન્શિયલ ટૂંકા પ્રશ્ન તરીકે અગત્યના, તો એ પ્રમાણે તૈયારી કરજો. ઓકે, બાય, થેન્ક યુ.